પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર। ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો। યુરિયા અને ડીએપી ખાતરની અછત હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। ખાતર બારોબાર વેચાઈ જતું હોવાનો આક્ષેપ કરાયો। કલાકો લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતું હોવાની ફરિયાદ થઈ। ખરીદ વેચાણ સંઘમાંથી કાળા બજાર થતા હોવાની પણ ફરિયાદ થઈ છે। કૃષિમંત્રી ખાતર મામલે યોગ્ય તપાસ કરાવે તેવી માંગ ઉઠી। કરીને પાટણ જિલ્લાની અંદર યુરિયા અને ડીએપી ખાતરની અછત છે। અત્યારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પાટણની અંદર લાંબી લાઈનો લાગે છે। પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। આની ફરિયાદો પણ મને મળી। ગઈકાલે પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા બારોબાર ખેડૂતોને આપ્યા સિવાય બારોબાર કાળા બજાર કરી અથવા મરતિયાઓને જથ્થાબંધ ખાતર આપી દેવાના વિડીયો અને રજૂઆત પણ મને મળી હતી અને આના માટે આજે હું કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલને મળ્યો છું અને પાટણ જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતર મળી રહે અને જે સંસ્થાઓ દ્વારા બારોબાર ખાતર આપી દેવામાં આવે છે અને કાળા બજાર કરવામાં આવે છે એમની સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના દબાણ વિના આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી મળે એના માટે મેં રજૂઆત પણ કરી છે।